પેલું આવ્યું તું ખબર છે, સલાહની નહીં સપોર્ટની જરૂર છે. એ વાત બરાબર છે. આમ તો હમણાં એક ભાઈ આવીને મને સલાહો આપતા હતા એક ભાઈ મન કે તમે થોડા જોક્સ આ રીતે બનાવો ને ફલાણી રીતે બનાવો, ઓમ કરો ને તેમ કરો ને. મેં કીધું બકા, જેટલા તમારા ગેલેરીમાં ફોટા નહીં હોય ને એનાથી 3 ગણા તો ખાલી મારા યુટ્યુબમાં જોક્સ છે. 6 વર્ષથી આ જ ધંધો કરીએ. વિચાર કરો તમે, એક વિડીયોમાં 10 8 15 20 જોક્સ હોય એટલે તો તમે દાડામાં ફોટાય નહીં પાડ્યા હોય અને લોકોએ સલાહ આપો આમ બનાવો તેમ બનાવો. આપણે કહીએ હા ગુરુજી હા હોય યાર. સલાહ આપવા વાળા અત્યારે દુનિયામાં બહુ મળશે. તમને મળશે, એમાં નહીં મળશે, બધા જ મળે સલાહ આપવા. અત્યારે લોકોનું સલાહ આપવું ગમે છે. અને અમુક તો સલાહો એવું નહીં, અમુકની સલાહ લેવાય જેવી હોય. કોઈ કે આપણને એમ કહેતું હોય કે હા વસ્તુ તમે કરો તમને ફાયદો થશે, તો અમુકની વાતો એવી હોય કે વાત આપણે ફોલો કરીએ તો આપણને ફાયદોય થાય. પણ અમુક તો ધોયા મોઢા વગરના, મોઢું ધોયા વગરના એવી સલાહો આપે આપણને, એવી સલાહો આપે તો એવી સલાહો તમે હેડશો ને તો બરબાદીને તમારી તરફ આવવું પડશે. આમ ખેંચાઈને આવવું પડશે કે ત્યાં ભાઈની સલાહ લીધી, ચાલો હું તને ફટકારો. એક સાચી હકીકત કહું તમને બધાને, સાચી હકીકત કે જે મોટી મોટી રેસ્ટોરન્ટો રહી, મોટી મોટી જે હોટલો રહી ને એના કરતાં સર્વશ્રેષ્ઠ જમવાનું સાહેબ પેલા લારીઓવાળાને ત્યાં મળે. લારીઓવાળા જે હોય તે પછી ઢાબાવાળા હોય, આપણા પેલા ખાટલા પાથરીને ઢાબાવાળા હોય એમને ત્યાં મળે. મોટી મોટી હોટલો કરતાં પણ શ્રેષ્ઠ જમવાનું ત્યાં મળે. પણ મોટી મોટી હોટલોમાં જમવા જવાનું કારણ શું? ફોટો સારો આવે. ફોટો આપણે શું યાર પેલી લારી ઉપર ઉભા રહીને આમ જમીએ ને પછી ફોટો મૂકીએ તો ના સારો આવે. પેલી રેસ્ટોરન્ટમાં તો વિથ ફેમિલી આમ ફલાણું દીકણું જે ઠોકવું હોય ઠોકા. બાકી તમે ટેસ્ટ કરજો, તમને ટેસ્ટમાં જેને સાચો ટેસ્ટ કરવાની ખબર પડતી હોય સાહેબ, લારીવાળાનું પછી ઢાબાવાળાનું એનું જે જમવાનું હોય સાહેબ, મારું પર્સનલી મારું ઓપિનિયન કહું કે એવું તમને મોટી મોટી હોટલોમાં પણ જમવાનું ના એવી ફીલ આવે, ના એવો સ્વાદ આવે, એવું જમવાનું હોય છે. આ તો સેલ્ફી વિડીયો એટલે હોટલમાં જવું પડે યાર, જવું પડે. મોસ્ટ ઓફ બધી હોટલો એટલા જ ચાલે છે. પાછું હોટલો વાળાને એમ હોય કે અમારો સ્વાદ આમનો સ્વાદ તેમ. ના 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 ના, આ તો લોકો એમનું સ્ટેટસ પેલું મેન્ટેન રાખવા માટે હું આવડો મોટો વ્યક્તિ ખાઈને આવડી મોટી ગાડી લઈને થોડો લારી ઉપર જમવા ઊભો રહું, થોડો કંઈ ઢાબા ઉપર જમવા ઊભો રહું. આવા બધા વિચારોથી લારીઓવાળાને ઢાબાવાળાનો ગરાગી ઓછી છે. બાકી એમના સ્વાદને તો હોટલવાળા ટક્કર મારી શકે હું માનતો નહીં. એ બધા ગાપ્પાવાળી વાતો છે. હમણાં એક બેન બજારમાં ખરીદી કરવા ગયા, તે ઇલેક્ટ્રોનિકની દુકાનવાળો હશે ને એમનો ઓળખીતો હશે. તે બેનને જોઈ ગયો, તે બેનને જોઈને એને બૂમ પાડી કે બેન 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 લો આ કે શું કહેવાય હીટર લઈ જાઓ. અત્યારે એક શિયાળો હતો કે શિયાળાની ઋતુ છે, તમને ઘરમાં ઠંડી નહીં લાગે કે ગરમ ગરમ લાગશે બધું. એટલે બેન કે મારી સાસુનો જીભડો જેવડો મોટો છે ને કે આખું ઘર ગરમ ને ગરમ જ રહે. ઉદાહરણ એ બેને જબ્બર નહીં આલી, તમને ખબર છે. અમુકને સાસુઓનો મેર જ ના હોય, ગમે જેટલો મેળ લાવે એ બે જણી પોતે માગતી હોય ને, કાં તો સાસુને એવું હોય કે મારી વહુ જોડે મેળ આવે તો એ મેળ ના આવતો હોય, કાં તો વહુને એવું હોય કે મારી સાસુ જોડે મેળ આવે તો એમને લાવવો હોય મેળ તો એ ના આવતો હોય. હમણાં બેનને મેં પૂછ્યું કીધું તમારા સાસુ આમ આટલા સારા છે ને એટલા બધા એવા નહીં કચકચ નહીં કરતા તો તમારે મેળ કેમ નહીં આવતો? મને કે મારા મેળ લાવવો હોય છે, પણ પછી ખબર નહીં કે એવું ભૂત આવે છે કે નહીં આવતો. એક છોકરો કોલેજ કરતો હતો, એની સામે સ્ટેશનરીની દુકાન હતી, પણ એ સ્ટેશનરીની દુકાન એક છોકરી ચલાવતી. એટલે આ છોકરાને જે છોકરો કોલેજ કરતો હતો પેલી સ્ટેશનરીની દુકાનવાળી છોકરી હતી ને એના જોડે પ્રેમ થઈ.
પ્રેમ તો વસ્તુ યાર તમને ખબર છે ને પછી જપવા ના દે તમને. તે આ ભાઈ તો હતો ને પ્રેમમાં ભાઈ લવ લેટર લખીને જ્યાં પેલી સ્ટેશનરીની દુકાનવાળી છોકરી જોડે અને જઈને આમ લવ લેટર આપ્યો. પેલી તમે જો ને તો ઝેરોક્સ કાઢીને આપ્યું. સીધું ધંધામાં જ ફોકસ. પેલા નજીક બોલાઈને કીધું બકા એની ઝેરોક્સ ના કાઢે, મેં તને લવ લેટર આપ્યો છે, લવ લેટર. પછી પેલી આમ લવ લેટર લીધો, આમ જોયો ને વાંચ્યો, એટલે પછી પેલી નેચા નંબર પેલા છોકરાનો લખેલો હતો. એટલે પેલી કે અત્યારે ગરાગીનો ટાઈમ છે, હું તમને રાત્રે ગરાગી પતાઈને ફોન કરે હો. બરોબર છે.